સદગુરુ મહારાજની જય. પોતાનો અનુભવ વાણી ચોથી કે સદગુરુ મારા જ્ઞાનના સાગર, નાવડી મારી નાની. ગુરુને એવી ઊંચી પદવી શિષ્ય આપી અને વાત કરે છે કે ગુરુ તો મારા જ્ઞાનના સાગર, નાવડી મારી નાની. કેમ કરી પાર ઉતરીએ મોહની માયાજાળ સામી. માણસ મોહમાં લલસાય છે, એને જ્ઞાન સામું ધ્યાન નથી જતું. ધ્યાન એટલે સૂતા, ત્યાં સૂતા લાગતી નથી. આ મોહનું પ્રલોભન એટલું છે કે આપણે સૂતાને જ્ઞાનમાં સ્થિર નથી થવા દેતી. માટે સત્યનો આધાર લેવો જોવે છે કે આ મોહ માયા એ કાંઈ સત્ય નથી. સત્ય તો ગુરુદેવ છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, આવું તો કહે છે ને. એટલે કીધું છે કે આ મોહની માયાજાળ હામી છે ને, એટલે આમાં પાર ઉતરવું કઠિન છે. હલેસા મારા હાથમાં નાવે, હલેસા મારા હાથમાં નાવે, સડ ગયો છે ચિરાય. હલેસા શબ્દ એવા હાથમાં નથી આવતા. સડ ચિરાઈ જો, ધારા તૂટી જાય માણસની. એટલે સત્સબદ હાથ આવે નહીં. મોતી વીણવા તો હવ મથે છે, પણ મોતી હાથમાં આવતા નથી. કેમ નથી આવતા? મોહના બંધન, માયાના બંધન, આવા ઘણા લફડા વળી ગયા છે. હલેસા મારા હાથમાં નવે સડ ગયો છે ચિરાય. ત્રિવેદીના તાપ તપવા લાગ્યા, સંકટ આયા સવાયા. જેમ જેમ જીવ છૂટવાનો ઉધમ કરે એમ એમ બંધાતો જાય છે. પહેલાં તો કોઈ તત્વજ્ઞાનની પાસેથી જ્ઞાનનો માર્ગ ગોતવો જોવે છે, જ્ઞાનને જાણવું જોવે છે. પછી ત્યાંથી ન શરૂ થાય. સદગુરુ મહારાજની જાય એમાં બોલાય કે સત એ ગુરુ છે અને સતનો આધાર બધાયનો છે. એટલે કીધું કે મેરામણે માજા મૂકી નથી ઉગરવાનો હારો. ઉલટો પવનને ઉછળે નાવડું, ગુરુજી હવે તારો. સદગુરુને વિનંતી કરે કે આ તો મેરામણે માજા મૂકીએ છે, આમાં ઉગરવાનો કોઈ આરો દેખાતો નથી. આ તો પવન ઉલટો વાય છે અને નાવડું ઉછળે છે. એટલે આ મનને કોઈ થીરતા નથી, આમ તેમ કૂદકા મારે છે. મનને સ્થિર કરવું જોવે છે. મન જ્યાં સુધી સ્થિર નહીં થાય ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. સદગુરુ મહારાજે સાથ દીધો, પોસાને લીધો પડકારી. પછી શબ્દની સાથે તરવા લાગી, સુતા સુહાગણ નારી. આ જો સદગુરુનો સત્યનો સાથ હોય તો જ નાવડું આગળ હાલે. શું કે આધાર એનો છે. સદગુરુ મહારાજે સાથ દીધો, સાથ દીધો, સાથ દીધો.
પોસાને લીધો પડકારી, એની વિશે એની ઈચ્છા વિના પાંદે હલે નહીં. એ નક્કી કરી દે તત્વજ્ઞાની કે જોઈ લે પાંદ હલે, આ નક્કી કરાવી દે નજર સામે. અને પછી સૂતા શબ્દને ભેટે તે સૂતા શબ્દ એક થાય. સદગુરુ મહારાજની જય.